પક્ષપલટો નેતાઓની વિતરણતા હોય છે કે જ્યારે પક્ષમાં હોય ત્યારે તે પક્ષની વાહવાહી કરવી અને પક્ષપલટો કર્યા બાદ તે પક્ષની ટીકા કરવી। ત્યારે એક સમયના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ હવે તેમના સૂર બદલાવા લાગ્યા છે। અર્જુન મોઢવાડિયાએ હવે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે। તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા। આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે। હવે આ ગુજરાતમાં રેસના ઘોડાને રેસમાં દોડાવીશું અને લગ્નના ઘોડાના લગ્નમાં બારાતમાં નચાવીશું, તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું। ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાની વાત કરે છે, એક રેસના અને એક વરઘોડાના ઘોડા વિશે, પરંતુ આટલા વર્ષે પણ રાહુલ ગાંધી ઘોડાનો તફાવત કે અશ્વારને ઓળખી નથી શક્યા। સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતની રાજનીતિ જાણતા નથી તેમજ કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નથી રહી। આવી જ ભાષા ચાલુ રાખશે તો કોંગ્રેસ નાબૂદ થઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। રેડી? રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે। રાહુલ ગાંધી પાસે હું છેલ્લા 12 વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાઓ છે, એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા। હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ, પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે। એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40 થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ। આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું, હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી, પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે। ખરેખર તો એણે આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી, એટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।